તને એમ નથી લાગતું કે આ છોકરી જે છે રાધા એ છે? ઇમ્પોસિબલ. ઘોર કળિયું. શું ખો બેટા, એ એના ઘરેથી દર મહિને 20,000 રૂપિયા લઈને મને આપે છે અને કે છે કે લો આ દહેજના રૂપિયા. આજ સુધી બધી સાસુએ વહુઓ પાસે દહેજ માંગીને ત્રાસ કર્યો છે. હવે વહુઓ દહેજ આપીને ત્રાસ કરશે. હું એની પાસે દહેજ લેવાની ના પાડું ને, પછી મને ઢસડીને ગેસના ચૂલા પાસે લઈ જાય અને મને નાપ દે છે. ગોવર્ધન. અરે તારા ગોવર્ધન માસા તો ક્યાં નહીં ચાલ્યા ઉપર. હે માસી, તમારો દીકરો કઈ નથી કહેતો? એવડો એ વળી શું કહેવાનો? એ તો રાત્રે જાય તે સવારે આવે. ના એટલે કે સવારે જાય ને રાત્રે આવે, એ શું કે? તારા વિશે મેં ઘણું સાંભળ્યું છે. તું મારી વહુને કઈ બોલાવ, બે શિખામણના શબ્દો આપ, એને કઈ સમજાવ દીકરા. માસી, હું તમને તમારી વહુના ત્રાસમાંથી મુક્તો કરીશ, પણ મને થોડોક સમય આપો. કેમ? માસી, તમને પેલી જૂની વાર્તા યાદ છે? એક માં પોતાના દીકરાને ગોળ ખાવાનું ભૂલાડવા માટે એક સંત પાસે લઈ જાય છે અને એ સંત પહેલા પોતે ગોળ ખાવાનું છોડે છે અને પછી પેલા દીકરાને શિખામણ આપે છે, ખરું ને? બસ એ જ. હું પણ પહેલા એક સાસુ બનીને વહુનો ત્રાસ સહન કરીશ અને પછી જ તમારી વહુને શિખામણ આપીશ. રાધા, તું શું કે છે? હું વહુ બનીને તને ત્રાસ આપું? અલે આ બહુ મજા આવતી. શું ધૂળ મજા આવશે? રાધા, હું તને ત્રાસ કેવી રીતે આપી શકું? મિસિસ ઘીવાલા, તું તારી સાસુને મારી જાતમાં જો ને, આપોઆપ મને ત્રાસ આપીશ. ના, મારાથી આ કામ નહીં થાય. અલે તું આ કામ નહીં થાય. નો પ્રોબ્લેમ. આજથી આ કામ હું કરીશ. આપણી ટીમમાંથી મિસિસ ઘીવાલા આઉટ ને હું ઇન. ઘી ટોપલી ને. તું જરા ચૂપ રહીશ. અલે આટલી સુંદર તક છે, ઝડપી લો. જો મિસિસ ઘીવાલા, આ મારી એટલે કે રાધા દેવીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. તું સમજ ને. જો તું મને એક વહુ બનીને એક સાસુને ત્રાસ આપીશ તો જ હું સમજી શકીશ ને કે શંકુ માસીને એની વહુનો કેટલો બધો ત્રાસ છે અને તો જ આપણે એને મુક્ત કરાવી શકીશું, હે ને? પણ રાધા, જો તું મારા પ્રત્યેની લાગણીને એક વહુ બનીને તારા પગ નીચે ચગદી નાખ અને તારામાં એક સાસુ પ્રત્યેનો રોષ જાગૃત કર. હા, તું ભૂલી જા કે હું રાધા છું, હે ને? હું તો ક્યારનો એ ભૂલી ગયો છું. ઘી ટોપલી ને કસમથી. પ્લીઝ જો આજથી હું તારી સાસુ અને તું મારી વહુ. વેરી ગુડ. તો હું એક કામ કરું, હું હમણાં જ ને પેલું એક હન્ટર લઈને આવું. હન્ટર કેમ? અરે હન્ટર એટલા માટે કે જેથી મને ખબર પડે કે સાસુઓને જે ત્રાસ ગુજારવામાં આવે છે એની છેલ્લામાં છેલ્લી પાયરી સુધી મારે પહોંચવું છે, સમજી? ના રાધા, મારાથી નહીં થાય. હું તને ત્રાસ નહીં આપી શકું. પ્લીઝ મિસિસ ઘીવાલા, સમજાવો ને અમને. અલે ત્રાસ આપને. આખી જિંદગી મને આપે, થોડો આને તો આપ. શટ અપ. રાધા, હું તને ત્રાસ નહીં આપી શકું. આઈ એમ સોરી. પ્લીઝ, હું જાઉં છું. પ્લીઝ એક મિનિટ. જો તું આમ જતી રહીશ તો પછી મારા કામમાં મને કોણ મદદ કરશે? વિચારવા દો. આઈડિયા. અરે આપણા પાલોતમાં છે ને હલીભાઈ ને મણીબેન, એ કરશે આ કામ. ભાભી, તમારી ઈચ્છા અમે પૂરી કરીશું. તમે બોલો તો ખરા. જો તમે હા પાડીને પછી ફરી નહીં જતા, હા, તારે વહુ બનીને મને ખૂબ ત્રાસ આપવાનો છે, સમજી? ડોન્ટ વરી. આમ પણ મારી વર્ષોથી ઈચ્છા હતી કે હું વેમ્પનો રોલ કરું. જે ઈચ્છા હવે પૂરી થશે. બોલ, કરું સ્ટાર્ટ? હા, સ્ટાર્ટ. હા. પી જાઓ, કયું ને? પીઓ જલ્દી. ભવિષ્ય દર્પણ